હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ગોહેલ જય. તમે જોઈ રહ્યા છો સ્ટુડન્ટ્સ ફર્સ્ટ. આપણે કોરોના વાયરસની સિરીઝમાં ત્રીજો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે કોરોના વાયરસ છે એનો ઉદ્ભવ ક્યાંથી થાય છે, ચાઇના શું પગલાં લે છે, WHO શું પગલાં લે છે, પછી ડૉક્ટર લી વેન લિયાંગ કોણ હોય છે અને વિસલ બ્લોઅર તરીકે શું કાર્ય કરે છે. બીજા લેક્ચરમાં આપણે જોયું તો કે કોરોના એક્ઝેક્ટલી છે શું, એપિડેમિક, પેન્ડેમિક, પછી એન્ડેમિક, આ ત્રણ પ્રકાર જોયા અને એ બધી વાત આપણે ગયા લેક્ચરમાં કરી. એ લેક્ચર્સ તમને ઉપર આપેલા આઈ બટનમાં મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ત્યાંની પીડીએફની લિંક પણ મળી જશે. ત્યાં તમે જીકે મટીરિયલ્સમાં જશો મારી વેબસાઇટ ઉપર એટલે તમને ત્યાં પીડીએફ મળી જશે. હવે એની પછી જોઈએ તો કે કોરોના વાયરસ છે એટલો ઘાતક શા માટે છે, એના લીધે કેટલા મૃત્યુ થઈ ગયા છે ઓલરેડી આપણને ખબર જ છે. તો કે કોરોના એક ઝૂનોટિક પ્રકારનો રોગ છે. હવે ઝૂનોટિક પ્રકારનો રોગ એટલે સામાન્ય રીતે તમને પહેલાં સમજાવું તો શું થાય તો કે કોઈ પ્રાણી અથવા જંતુ અથવા પક્ષીમાંથી જ્યારે રોગ છે એ કોઈ વ્યક્તિમાં પ્રવેશે છે ત્યારે આને ઝૂનોટિક પ્રકારનો રોગ કહેવામાં આવે છે. એટલે કે વાયરસ, બેક્ટેરિયા એ જે બધા હશે પ્રજીવ એ સૌથી પહેલાં કોને એટેક કરશે તો કે પ્રાણીઓને અથવા પક્ષીઓને અથવા તો જંતુઓને, પછી તેના થકી એ પ્રવેશશે માનવીના શરીરમાં. તો એને શું કહેવાશે? ઝૂનોટિક પ્રકારનો રોગ. હવે ઝૂનોસિસ એ ઝૂનોટિકનું બીજું નામ છે. એટલે કે ઝૂનોટિક રોગનું બીજું નામ શું થશે? ઝૂનોસિસ. આ પ્રકારનો રોગ પ્રાણી અથવા જંતુથી માનવીમાં પ્રસાર થાય છે એ આપણે જોયું. હવે કેટલાક પ્રાણીને બીમાર બનાવતા નથી પરંતુ માનવીને બીમાર કરશે. હવે કેવું થાય છે કે જ્યારે કોઈ વાયરસ અથવા બેક્ટેરિયા છે એ પ્રાણી અથવા પક્ષી અથવા તો જંતુમાં પ્રવેશે ત્યારે તે પર્ટિક્યુલર પ્રાણી, પક્ષી અથવા તો જંતુને કંઈ પ્રોબ્લેમ નથી થતો. એના થકી આવે છે માનવીમાં પણ પ્રાણીઓને કંઈ પ્રોબ્લેમ નથી થતો. એટલે કે હવે કોરોનાનું આપણે ઉદાહરણ લઈએ તો કેમ કહેવામાં આવે છે કે કોરોના બેટમાંથી આવ્યો છે. હવે જોઈએ તો કે કોરોના બેટમાં છે પણ બેટને કંઈ ઇફેક્ટ નથી થતી, પણ બેટમાંથી જ્યારે માનવીમાં પ્રવેશે છે ત્યારે માનવીને એની અસર જોવા મળે છે. એ રીતના આપણે સમજી શકીએ કે પ્રાણી અથવા તો પક્ષીમાંથી આવે છે પણ તેને અસર કરતું નથી. પછી તે કોઈ પણ પ્રાણી અથવા જંતુથી સૌથી પહેલાં જે માણસમાં દાખલ થાય તે માણસને પેશન્ટ ઝીરો કહેવામાં આવે છે. પેશન્ટ ઝીરો એટલે શું થશે તો કે પ્રાણી અથવા પક્ષી અથવા જંતુ એમાંથી પર્ટિક્યુલર વાયરસ, બેક્ટેરિયા જે પણ છે એ કોઈ વ્યક્તિમાં દાખલ થાય, કોઈ એક વ્યક્તિમાં પહેલાં વહેલા જે દાખલ થાય છે એ પહેલાં વહેલા વ્યક્તિને શું કહેવામાં આવે છે? પેશન્ટ ઝીરો. હવે થોડા જ સમય પહેલાં ચાઇનાના ઓફિશિયલ છે ઝાઓ લીજિયન કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના પ્રવક્તા છે, એટલે કે ફોરેન સેક્રેટરી જેવું કામ છે એમનું, ફોરેન અફેર્સ છે એ જોવે છે. એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ચાઇનામાં આવેલો કોરોના અથવા તો વુહાનમાં આવેલો કોરોના એ અમેરિકાને લીધે છે. એટલે કે ફર્સ્ટ પર્સન છે એ અમેરિકામાં હતો. તો એવું ઝાઓ લીજિયને કહ્યું. કઈ રીતના તો કે એમણે એમ કહ્યું કે જ્યારે થોડા સમય પહેલાં અમેરિકાથી એક આર્મીની ટુકડી ચાઇનામાં આર્મીની પ્રેક્ટિસ માટે આવી હતી ત્યારે એમાંથી કોઈ એક સૈનિકને કોરોના હતો. એટલે કે કોઈ એક સૈનિક પેશન્ટ ઝીરો હતો જેના થકી ચાઇનામાં આ કોરોના છે ફેલાણો. એવું ઝાઓ લીજિયન કહે છે. આપણી માટે આ પોલિટિકલ વસ્તુ છે એટલી ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે તો કે પેશન્ટ ઝીરો, કારણ કે એ આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે. યાદ રહી ગયું પેશન્ટ ઝીરો? હવે સમજીએ આને તો કે આ કોરોના આપણને ઉપર દર્શાવેલો છે અહીંયા અને નીચે આપેલા છે આપણને માધ્યમો એટલે કે જેના થકી વાયરસનો ફેલાવો થાય છે. હવે કોઈ આ સ્પેસિફિક પ્રાણીઓ નથી કે અહીંયા આપેલા છે એટલા જ પ્રાણીઓ થકી નથી ફેલાતું. ઘણા એવા પ્રાણીઓ છે જેના થકી ફેલાય છે, ઘણા એવા પક્ષીઓ છે જેના થકી ફેલાય છે. ખાલી સમજવા માટે ડ્રોઈંગ આપેલું છે કે એટલા પ્રાણીઓ અથવા તો આમ પ્રાણીઓ થકી કોઈ વ્યક્તિમાં કોરોના પ્રવેશે છે અથવા તો વાયરસ પ્રવેશે છે અને જે વ્યક્તિમાં પ્રવેશે પહેલાં વહેલા એને પેશન્ટ ઝીરો કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ તો કે કોરોના મોટે ભાગે બેટ અને પેંગોલિનમાં જોવા મળતા સંબંધિત વાયરસ જેવું જ છે. એટલે કે જે બેટ અને પેંગોલિનમાં વાયરસ જોવા મળતા હતા એના જેવો જ કોરોના લાગે છે. હવે આપણને ખબર છે કે તમે સાંભળ્યું પણ હશે ન્યૂઝમાં કે કોરોના છે બેટમાંથી સામાન્ય રીતે આવ્યો છે, પણ આ જે ફિક્સ નથી. આ બધા અમુક તથ્યો છે જે આપવામાં આવે છે કે આ રીતના હોઈ શકે છે. બેટ અને પેંગોલિનમાં જે વાયરસ જોવા મળે છે એ કોરોના જેવો જ છે, એટલે એમ કહેવામાં આવે છે કે બેટ અથવા પેંગોલિનમાંથી કોરોના વાયરસ આવ્યો હશે. ત્યારબાદ તે માનવીમાંથી બીજા માનવીમાં અલગ અલગ રીતે ફેલાય છે. તેની આ ફેલાવાની રીતને રિપ્રોડક્ટિવ નંબર કહેવામાં આવે છે. હવે કોઈ પણ વાયરસ હોય, બેક્ટેરિયા હોય, એની અંદર એક મ્યુટેશન નંબર હોય.
અથવા તો મ્યુટેશન રેટ હોય. મ્યુટેશન એટલે શું થશે કે 1માંથી 2 થાય, 2માંથી 3 થઈને મ્યુટેશન કહેવામાં આવે છે. હવે કોરોના એટલો જલ્દી ફેલાય છે એનું કારણ જ છે કે એ ખૂબ જ મોટી સંખ્યામાં જલ્દી બીજા વાયરસ બનાવી નાખે છે. જ્યારે કોરોના આપણા ફેફસામાં પ્રવેશે છે ત્યારે વાયુ કોષમાં આવેલા કોષમાં જાય છે અને કોષમાં જઈને એ DNA RNA સાથે પ્રક્રિયા કરીને ખૂબ જ ઝડપી એની બીજી કોપીઓ બનાવે છે રેપ્લિકેશન કરીને, અને રેપ્લિકેશન કરીને એની કોપીઓ બનાવી અને એક સેલ આખો ભરી નાખે છે અથવા તો કોષને ભરી નાખે છે. હવે કોષ ભરાઈ જાય ને એટલે કોષ ફાટી જાય, અને કોષ ફાટવાથી એક જે કોષ છે વાયુ કોષ એની અંદર ફેલાય છે એ પસ, અને પસ જામી જાય જેના લીધે આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય, અને કોરોનાનો ચેપ છે એ આ રીતના આપણને અસર કરે છે. પછી ઉધરસ આવે અને શરદી આવે અને એવું બધું પ્રક્રિયાઓ થાય. હવે કોરોના છે એ જલ્દી મ્યુટેશન પામે છે, એટલે કે જલ્દી એ એની કોપીઓ બનાવે છે જેના લીધે છે એ ખૂબ જ હાનિકારક છે. હવે રિપ્રોડક્ટિવ નંબર આપણે જોઈએ તો કે રિપ્રોડક્ટિવ નંબર એટલે શું થશે તો કે પેશન્ટ 0 છે, એટલે કે કોઈ એક વ્યક્તિ છે જેને વહેલો કોરોના થયો. હવે એ વ્યક્તિ થકી અથવા તો કોઈ વ્યક્તિ છે એને સ્પેસિફિક કોરોના છે, એ વ્યક્તિ થકી બીજા વ્યક્તિઓને કોરોના થાય છે એને આપણે રિપ્રોડક્ટિવ નંબર દ્વારા દર્શાવી શકીએ. હવે આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો કે આ વચ્ચે ગ્રીન ટી શર્ટ વાળો ભાઈ આપેલો છે, એને ધારો કે કોરોના છે. હવે એના થકી આ છોકરાને કોરોના થાય છે, તો આ વખતે રિપ્રોડક્ટિવ નંબર શું થશે? 1, કારણ કે એક વ્યક્તિમાંથી એક જ વ્યક્તિને કોરોના થાય છે. હવે એ જ ગ્રીન ટી શર્ટ વાળા ભાઈ થકી આ બીજા 2ને થાય છે, એટલે કે આને નથી થતો સીધો, આને આપણે અત્યારે નથી ગણવાનો, નીચે જે વ્યક્તિને ગણ્યો હતો, પણ આ ઉપરના 2ને થાય છે, એટલે ત્યારે રિપ્રોડક્ટિવ નંબર થશે 2. હવે 3ને થાય તો શું થશે? 3, અને 4ને થશે તો શું થશે? 4. આ રીતે આપણે રિપ્રોડક્ટિવ નંબર કાઉન્ટ કરશું. હવે જે કોરોનામાં લોકડાઉન પહેલાં 1.85 હતો. હવે રિપ્રોડક્ટિવ નંબર એટલે આપણે સમજી ગયા કે કઈ રીતના થશે. હવે રિપ્રોડક્ટિવ નંબર છે એ કોરોનામાં લોકડાઉન પહેલાં કેટલો હતો તો કે 1.85, એટલે કોઈ એક વ્યક્તિને કોરોના હોય તો તેના થકી 1.85 વ્યક્તિઓને કોરોના થવાની સંભાવના છે. હવે આ પોઈન્ટમાં આપેલા છે. હવે આ રિપ્રોડક્ટિવ નંબરને એવું છે સામાન્ય રીતે પોઈન્ટમાં જોઈએ, કારણ કે આ ખૂબ જ એક્ઝેક્ટ આંકડા હોય છે, પણ આપણે વ્યક્તિને કહીએ 1.85 ભાગ તો નથી કરી શકતા, એટલે સામાન્ય રીતે સમજવામાં આપેલા હોય. હવે આપણે કઈ રીતના સમજી શકીએ તો કે જેનો અર્થ થાય છે કે એ વ્યક્તિથી 1.85 વ્યક્તિનો થાય. સામાન્ય રીતે સમજીએ તો કે 100 લોકોને કોરોના હોય એવું આપણે સમજીએ તો એના થકી 185 લોકોને કોરોના થવાની સંભાવના છે. એટલે કોઈ એક એરિયા છે જ્યાં 100 લોકોને કોરોના છે તો કે એ 100 લોકો થકી, એટલે એક વ્યક્તિ થકી 1.85, એટલે કે 100 વ્યક્તિઓ થકી કેટલું થશે તો કે 185 લોકોને કોરોના થવાની સંભાવના છે. આ શું થયું? રિપ્રોડક્ટિવ નંબર. હવે લોકડાઉન બાદ આ રિપ્રોડક્ટિવ નંબર ઘટીને 1.55 થયો. લોકડાઉન થયું એટલે આપણને ખબર છે કે વ્યક્તિઓ સોશિયલ ડિસ્ટન્સિંગમાં આવી ગયા અને એકબીજાથી દૂર રહેવા માંડ્યા અને ઘરની બહાર પણ ના નીકળવા માંડ્યા, જેના થકી શું થયું કે કોરોના છે એનો ફેલાવો ઓછો થયો, વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવતા ઓછા થયા, જેના લીધે રિપ્રોડક્ટિવ નંબરમાં ઘટાડો થયો અને 1.85 થી 1.55 સુધી આવી ગયો. હવે આપણે આનો અર્થ સમજી લીધો છે, એટલે આ અર્થ હું તમને ફરીવાર નથી સમજાવતો. 100 લોકોને થાય તો 155 લોકોને થવાની સંભાવના હોય છે, એને શું કહેવાય? રિપ્રોડક્ટિવ નંબર. હવે ઝૂનોટિક રોગ છે એ કોઈ સામાન્ય નાની બીમારીથી માંડીને કોઈ મોટી બીમારી સુધી હોઈ શકે છે, એટલે કે કોઈ નાની બીમારી પણ હોઈ શકે ઝૂનોટિક રોગ, અથવા તો કોઈ મોટી બીમારી પણ હોઈ શકે જે જીવલેણ પણ બને છે, અને અત્યારે આપણને ખબર છે કે કોરોના કેટલો જીવલેણ બન્યો છે. હવે એની પછી જોઈએ તો કે ઝૂનોસિસના કારણ અથવા તો ઝૂનોટિક રોગ થવાના કારણ તો કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પરોપજીવી, મચ્છર, બગાઈ દ્વારા ફેલાયેલા ઝૂનોટિક રોગો. હવે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પરોપજીવીઓ છે. વાયરસ એટલે આપણને ખબર જ છે કોરોના વાયરસ જ છે. પછી બેક્ટેરિયા, પછી ફૂગ, પછી પરોપજીવી. પરોપજીવી એટલે શું થાય કે ખોરાક માટે કોઈ બીજા પર નિર્ભર હોય ને પરોપજીવી કહેવામાં આવે છે. પછી મચ્છર, બગાઈ. બગાઈ એટલે નાના એવા જીવડા હોય છે ને બગાઈ કહેવામાં આવે છે. તેના થકી છે એ ઝૂનોસિસ થાય છે, એટલે કે એ રોગનો ફેલાવો કરે છે. પછી ઉદાહરણ જોઈએ કે ઝૂનોટિક રોગ કયા કયા છે તો કે એનિમલ ફ્લૂ, એન્થ્રેક્સ, બર્ડ ફ્લૂ, આ બધા આપણને ડેન્ગ્યુ ફીવર, ઇબોલા, HIV એડ્સ, એ બધા ઝૂનોટિક રોગના ઉદાહરણ આપેલા છે. હવે HIV એડ્સ તમે સાંભળ્યું નહીં હોય કે આ ઝૂનોટિક રોગ છે, પણ એવું વૈજ્ઞાનિકો માને છે કે HIV એડ્સ એટલો હાનિકારક છે એટલા માટે એ પણ એક ઝૂનોટિક રોગ જ હશે, એટલે કે કોઈ પહેલાં કોઈ પ્રાણીને હશે, પછી તેમાંથી કોઈ પેશન્ટ 0માં આવ્યો હશે, પછી વ્યક્તિઓમાં ફેલાયો હશે, એટલે માનવીઓમાં ફેલાયો હશે. હવે એની પછી આપણે જોઈએ તો કે કોરોનાના ફેલાવાનું કારણ શું છે. હવે આ રોગ છે એ મુખ્યત્વે નાક અથવા મોંમાંથી નાના ટીપા દ્વારા વ્યક્તિમાં ફેલાય છે. આપણને ખબર જ છે, હવે આ વસ્તુ આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ, એટલે હું આ વારંવાર રિપીટ નથી કરતો. હવે જ્યારે COVID-19થી સંક્રમિત વ્યક્તિ ખાંસી ખાય છે કે છીંક ખાય છે અથવા તો બોલે છે ત્યારે બહારના વાતાવરણમાં આવે છે.
હવે કોઈ વ્યક્તિ ઉધરસ ખાય ત્યારે મોઢામાંથી અથવા તો નાકમાંથી નાના નાના ટીપા અથવા તો ડ્રોપલેટ્સ તરીકે વાયરસ છે એ બહાર આવે છે. હવે એક ડ્રોપલેટ્સમાં કરોડો વાયરસ હોય, એટલે કે એક નાના એવા ટીપામાં જે આપણે ટીપું પણ ના જોઈ શકીએ, હવે એ ટીપામાં કરોડો વાયરસ આવેલા હોય છે. એ તો આપણે ક્યાંથી જોઈ શકતા હતા. હવે એ છે પણ પ્રમાણમાં ભારે હોય છે. હવે પ્રમાણમાં ભારે હોય ને એટલે એક ડિસ્ટન્સ રેન્જ હોય, આપણે છીંક ખાઈએ અથવા તો ઉધરસ ખાઈએ એની એક રેન્જ હોય કે એટલા રેન્જ સુધી એ જઈ શકે. આપણે જોરથી છીંક ખાઈએ તો 1 મીટર સુધી એ જાય. હવે 1 મીટર સુધી હવામાં રહે છે અને પછી નીચે જમીનમાં બેસી જાય છે, કારણ કે એનો વજન પણ હોય છે. હવે જોઈએ તો કે અહીંયા તમને આપેલું છે કે કોઈ વ્યક્તિ છે એ છીંક ખાય છે ત્યારે 160 થી 170 કિમી પર કલાકની સ્પીડે એ બહાર હવાનો ફ્લો અથવા તો છીંકનો ફ્લો આવે છે. અને ઉધરસ ખાય ત્યારે 80 થી 90 કિમી પર કલાકની સ્પીડે ઉધરસ ખાય છે. અને જ્યારે છીંક ખાય છે ત્યારે એની છીંકમાં સામાન્ય રીતે 1 લાખ જેટલા ટીપા અથવા તો ડ્રોપલેટ્સ જોવા મળે છે. હવે એક ડ્રોપલેટ્સમાં ઘણા બધા અબજો કોરોના વાયરસ હોય, સમજાણું. અને હવે જ્યારે ઉધરસ ખાય છે ત્યારે તેમાં 3000 ડ્રોપલેટ્સ જોવા મળે. હવે આ ફિક્સ ન હોય 3000 ને 1 લાખ એટલે કે 3000 જ નીકળે એવું ન હોય ભાઈ. એ અંદાજિત હોય છે કે 3000 હોઈ શકે છે અને 1 લાખ પણ હોઈ શકે છે. આ ઉધરસમાં કેટલા હોય? 3000 અને છીંકમાં હોય છે 1 લાખ જેટલા ડ્રોપલેટ્સ. હવે એક ડ્રોપલેટ્સમાં ઘણા બધા હોય છે. હવે આપણને જો ડિસ્ટન્સ મેં તમને બતાવ્યું છે કે 1 મીટર જેટલા ગાળામાં હોય તો તેને છીંકની અથવા તો ઉધરસની અસર થાય છે. એટલે જ આપણી ગવર્મેન્ટ વાળા ઘડી એમ કીધા કરે છે કે તમે 1 મીટર જેટલું અંતર રાખો, 1 મીટર જેટલું અંતર રાખો. એનું કારણ શું છે કે જ્યારે કોઈ વ્યક્તિ છીંક અથવા તો ઉધરસ ખાય છે ત્યારે તેના નાક અથવા મોંમાંથી નીકળતા ડ્રોપલેટ્સ છે એ નીચે તરત જમીનમાં બેસી નથી જતા. નો ડાઉટ જમીનમાં બેસી જાય છે, પણ એટલા બધા પણ ભારી નથી કે તરત જમીનમાં બેસી જાય. જ્યારે કોરોનાના ડ્રોપલેટ્સ હવામાં છૂટે છે અથવા કોરોના વાયરસ છે એ આપણા નાક થકી મોઢા થકી બહાર આવે છે ત્યારે તે વાતાવરણમાં આવેલા ઝીણા ઝીણા રજકણો ઉપર બેસી જાય છે અને એટલામાં ને એટલામાં ફર્યા કરે છે. હવે એટલામાં ને એટલામાં ફર્યા કરે ને એટલે કે આજુબાજુના વાતાવરણમાં ફર્યા કરે છે, જેના લીધે તેનો ફેલાવો પણ થઈ શકે છે. હવે એની પછી આપણે જોઈએ તો કે જો લોકો વાયરસથી ચેપી વ્યક્તિના સંપર્કમાં આવે તો COVID-19થી સંક્રમિત થઈ શકે છે. એટલે કે કોઈ વ્યક્તિને કોરોના હોય તો એના સંપર્કમાં આવીએ તો આપણને કોરોના થઈ શકે છે. આ વસ્તુ તો બધાને ખબર જ છે. પછી આ વ્યક્તિથી આજુબાજુની વસ્તુઓ અને સપાટીઓ પર આવી શકે છે. હવે વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોય તો કોઈ આજુબાજુની વસ્તુ અથવા સપાટીઓને ટચ કરતો હોય, અથવા તો મેં તમને વાત કરી કે જ્યારે છીંક ખાય છે અથવા તો ઉધરસ ખાય છે ત્યારે કોરોના વાયરસ છે એ વાતાવરણમાં થોડા સમય માટે રહે જ છે. લોકો આ પદાર્થો અથવા સપાટીને સ્પર્શ કરીને પણ સંક્રમિત થાય છે. એટલે કે કોઈ કોરોનાગ્રસ્ત વ્યક્તિ છે કે ટેબલ, દરવાજા ક્યાંય પણ ટચ કર્યું હોય તો આપણે એ જ જગ્યાએ ફરીવાર ટચ કરીએ તો આપણને કોરોના થવાની સંભાવના રહેલી હોય છે, કારણ કે એ વ્યક્તિએ ટચ કરેલી જગ્યા પર કોરોનાના વાયરસ હોઈ શકે છે. હવે આપણે જોઈએ તો કે કોરોનાના ફેલાવાને અલગ અલગ સ્ટેજમાં વિભાજિત કરવામાં આવે છે. તમે સાંભળ્યું હશે કે ચાઇના સ્ટેજ 3માં છે, ભારત સ્ટેજ 2માં છે. આ બધું તમે સાંભળ્યું જ હશે. તો કે હવે જોઈએ તો કે સ્ટેજ 1, 2, 3, 4 એટલે શું? કોરોનાને 4 સ્ટેજમાં વિભાજિત કરવામાં આવે છે. હવે સ્ટેજ 1 જોઈએ સૌથી પહેલાં. ધારો કે કોઈ વ્યક્તિ છે એ ફોરેન ગયો છે જ્યાં કોરોના છે. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો કે બુરો છે એ ચાઇના ફરવા જાય છે. હવે ચાઇનાથી એ કોરોનાથી ઇન્ફેક્ટેડ થાય છે ત્યારે આને સ્ટેજ 1 કહેવામાં આવે છે. કઈ રીતના? તો કે રોગચાળાના પ્રથમ તબક્કામાં આ રોગ સ્થાનિક રીતે ફેલાતો નથી. અહેવાલોના નોંધાયેલા કેસો સામાન્ય રીતે એવા હોય છે કે જેમને મુસાફરીનો ઇતિહાસ પહેલાંથી જ અસરગ્રસ્ત દેશમાં હોય. એટલે કે હવે ચાઇના ગયો બુરો તો ચાઇના અસરગ્રસ્ત દેશ છે, આપણને ખબર છે ત્યાં કોરોના છે. તો કોરોનાથી બુરાભાઈને છે એ ઇન્ફેક્શન થવાની સંભાવના રહેલી હોય છે. એટલા માટે એને શું કહેવાય છે ત્યારે સ્ટેજ 1. હવે એના પછી આવે છે સ્ટેજ 2. હવે બુરાભાઈ ચાઇના ફરીને આવે છે, ભારતમાં આવે છે. પછી ભારતમાં આવીને એ એના મિત્રોને બધાને વાતો કરવા જાય છે ચાઇનાની અને એના પરિવાર સાથે મળે છે. ત્યારે પરિવારના સભ્યોને કોરોનાની અસર થાય છે. આ વસ્તુને કહેવાય છે સ્ટેજ 2. હવે સ્ટેજ 2 છે એ સામાન્ય રીતે આપણે શોધી શકીએ. કોઈ વ્યક્તિ ધારો કે બુરો ગયો છે ચાઇના ફરવા, તો ગવર્મેન્ટ ટ્રાય કરે તો તેની હિસ્ટ્રી જોઈએ, ટ્રાવેલ હિસ્ટ્રી જોઈ અને તેને ટ્રેક કરી શકે કે બુરાભાઈ અહીંયા રહે છે, તે ગયા હતા થોડાક દિવસ પહેલાં ચાઇના, તો આપણે એને પકડશું અને પછી બુરાભાઈને પૂછે કે તમે કેટલા વ્યક્તિને મળ્યા હતા. હવે એટલા વ્યક્તિઓને આપણે ક્વોરન્ટાઇન કરી દઈશું. એટલા માટે એને શું કહેવામાં આવે છે? સ્ટેજ 2. ત્યારે ખબર પાડી શકાય છે કે કેટલા વ્યક્તિઓને કોરોના હશે અથવા તો સંભાવના રહેલી છે. હવે એની પછી આવે છે સ્ટેજ 3. હવે સ્ટેજ 3 શું છે? તો કે સ્ટેજ 3 સામાન્ય રીતે એમ સમજી શકાય કે
ત્રીજો તબક્કો એ જ્યારે ચેપનો સ્ત્રોત શોધી શકાતો નથી, એટલે કે હવે કોના થકી ચેપ થાય છે ખબર ના પડે. હવે ભૂરો કોરોના લઈને આવ્યો હતો, આજુબાજુના વ્યક્તિમાં ફેલાઈ ગયો, એ સ્ટેજ 2 હતો. હવે સ્ટેજ 2 માંથી જે વ્યક્તિઓમાં ફેલાણો હતો એ વ્યક્તિઓ થકી બીજા વ્યક્તિઓને ફેલાય છે. સમજાણું? હવે એ શું થઈ જાય છે, થોડું આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે, એટલા માટે એને સ્ટેજ 3 કહેવામાં આવે છે. હવે આમાં શું થાય તો કે ચેપનો સ્ત્રોત છે એ શોધી નથી શકાતો, કે આ ખરેખર ચેપ આવ્યો છે તો એ ક્યાંથી આવ્યો છે એ શોધી ના શકાય, કારણ કે વસ્તુ જેટલી બધી ટિપિકલ થઈ જાય અથવા ગૂંચવણ ભરી થઈ જાય કે આપણે શોધી ના શકીએ કે આ ચેપ ખરેખર કયા વ્યક્તિમાંથી આ વ્યક્તિને આવ્યો હશે. હવે આ તબક્કે એવા લોકો દ્વારા ઓળખાણ કરવામાં આવે છે કે જેમની પાસે પ્રવાસનો ઇતિહાસ વાયરસથી પ્રભાવિત થયો નથી. હવે આમાં એવું છે કે એવા વ્યક્તિને કોરોના થાય છે કે જે ક્યાંય બહાર ગયો નથી, એટલે કે એનું કંઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, રાજ્યની પણ અથવા તો શહેરની પણ બહાર નથી ગયેલો, પણ આજુબાજુના વિસ્તારમાંથી એને કોરોના લાગે છે, ત્યારે આને સ્ટેજ 3 કહેવામાં આવે છે. સ્ટેજ 3માં એવું થઈ જાય છે કે હવે કંટ્રોલમાં લાવવું મુશ્કેલ બની જાય છે, કેમ કે ઘણા બધા વ્યક્તિઓને થઈ જાય છે અને જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી, અને કોના કોન્ટેક્ટમાં આવ્યો એ શોધવું પણ મુશ્કેલ બની જાય છે. સ્ટેજ 3 એ ખૂબ જ હાનિકારક છે. આપણને ખબર છે કે હજી સુધી આપણો દેશ છે એ સ્ટેજ 2માં હતો, પણ આજે જ ન્યૂઝમાં આવ્યું છે કે ઇન્ડિયા છે એણે ચાઇનાને પણ કોરોના કેસમાં ઓવરટેક કરી દીધું છે, એટલે કે આપણે કોરોના કેસની સંખ્યા એ ચાઇના કરતાં પણ વધી ગઈ છે, જે ખૂબ જ ચિંતાકારક બાબત છે. હવે આની પછી આવે છે સ્ટેજ 3. હવે આ સ્ટેજ 3 અને સ્ટેજ 4 છે એ કોમ્યુનિટી સ્પ્રેડ છે. કોમ્યુનિટી સ્પ્રેડ એટલે કે એનો કંટ્રોલ રહેતો નથી. સ્ટેજ 4 એવું થશે કે સ્ટેજ 3નો એ મોટો ભાઈ છે, જે ચાઇનામાં પણ થઈ ગયું છે. હજી આપણે નથી એ પરિસ્થિતિ આવી, આપણે સ્ટેજ 3માં છીએ હાલ એમ કહી શકાય, કારણ કે અત્યારે આપણને સુપર સ્પ્રેડરનો પણ કોન્સેપ્ટ જોવા મળે છે. આપણું અમદાવાદ છે એમાં હાલ સુપર સ્પ્રેડરનો ખૂબ જ પ્રોબ્લેમ જોવા મળે છે. સુપર સ્પ્રેડર એટલે શું થશે, ધારો કે કોઈ કરિયાણાવાળો છે, દૂધવાળો છે, એ સુપર સ્પ્રેડર થશે. શાકભાજીવાળો છે એ સુપર સ્પ્રેડર થશે. હવે કોઈ કરિયાણાવાળો છે તો એની ત્યાં આખી સોસાયટી આવતી હોય, અથવા તો આજુબાજુનો 5 કિલોમીટરનો એરિયા હોય એ તેની ત્યાં વસ્તુઓ લેવા આવતો એવું બની શકે છે. હવે એ શાકભાજીવાળા અથવા તો કરિયાણાવાળાને અથવા તો દૂધવાળાને જો કોરોના સંક્રમણ હોય તો એના થકી એ આખો એરિયા ઇન્ફેક્ટેડ થઈ શકે છે, એટલા માટે એને સુપર સ્પ્રેડર કહેવામાં આવે છે. આ વસ્તુ પણ ન્યૂઝમાં બહુ જ જોવા મળે છે, જેથી આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે સ્ટેજ 4 જોઈએ આપણે, તો કે જ્યારે આ રોગ અથવા તો કોઈ રોગચાળો છે એ ખરેખર દેશનો રોગચાળો બની જાય છે, જેમ કે તે ચીનમાં હતો, જેમાં મોટી સંખ્યામાં ચેપ લાગે છે અને મૃત્યુની સંખ્યામાં અંત ન આવવાની સાથે સંખ્યા વધતી જ જાય છે. તે પછી તે સ્થાનિકમાં માનવામાં આવે છે અને અથવા હવે તે પ્રદેશમાં પ્રચલિત થઈ જાય છે, એટલે કે કોઈ દેશમાં સ્પેસિફિક રીતે એ વધવા જ માંડે છે. અમેરિકાની હાલત અત્યારે તમે જોવો છો, ખૂબ જ ખરાબ હાલત છે. ચાઇના કરતાં અને બધા કરતાં અત્યારે એની ખૂબ જ ખરાબ હાલત થઈ છે અમેરિકામાં, કંટ્રોલમાં જ નથી રહ્યો ગવર્મેન્ટના, અને એ કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું છે. એ સ્ટેજ 4 થશે. આપણે ડ્રોઈંગ દ્વારા પણ સમજી શકીએ કે કઈ પહેલાં એક વ્યક્તિને છે, એક વ્યક્તિથી એના પરિવારમાં ફેલાય છે, એ એક વ્યક્તિ ક્યાં ગયો હોય છે, ફોરેન, ત્યારે એ શું થશે, સ્ટેજ 1. પછી એ વ્યક્તિ દ્વારા એના પરિવારમાં ફ્રેન્ડ્સમાં ફેલાય છે, એને શું થશે, સ્ટેજ 2. પછી કોમ્યુનિટી સ્પ્રેડ થશે એટલે કે સ્ટેજ 3. પછી એનીથી મોટું સ્ટેજ કયું તો કે સ્ટેજ 4. ત્યારે રોગચાળો છે એ કંટ્રોલમાં રહેતો નથી. અને આપણા ભારત દેશમાં જ્યાં મેડિકલ ફેસિલિટીઝ એટલી અવેલેબલ નથી જેટલી આ ફોરેન કન્ટ્રીઝમાં છે, અને આપણે જો આ પરિસ્થિતિ સ્ટેજ 4 આવી જાય તો વિચારી શકો છો તમે શું થઈ શકે છે. એટલા માટે જ લોકડાઉન ખૂબ જ જરૂરી છે આપણા દેશ માટે, અને એનું પાલન પણ એટલું જ જરૂરી છે, કેમ કે આ વસ્તુને આપણે સિરિયસલી નહીં લઈએ તો એ પણ આપણને સિરિયસલી લેશે નહીં. અરે કોરોના એમ નહીં જોવે કે તમે કોણ છો. હવે એની પછી આપણે જોઈએ તો કે ધ એપિડેમિક ડિસીઝ એક્ટ 1897, 1897. એપિડેમિક ડિસીઝ એક્ટ શું છે એ આપણે સમજવાનો છે આ જ લેક્ચરમાં, કારણ કે આ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અને આ આપણને પૂછાઈ શકે એમ છે. આ ખતરનાક રોગોના ફેલાવાને વધુ સારી રીતે અટકાવવા માટેનો એક કાયદો છે. હવે કોઈ રોગ અથવા તો રોગચાળો જ્યારે દેશમાં આવે છે ત્યારે એને અટકાવવા માટે આ એક એક્ટ બનાવવામાં આવ્યો છે 1897માં. બ્રિટિશરો જ્યારે હતા ત્યારે આ એક્ટ બનાવવામાં આવ્યો હતો. મુંબઈમાં એક રોગ આવ્યો હતો ત્યારે એ આપણે આગળ જોવાના છીએ, અને ત્યારથી આ એક્ટ છે એ કન્ટિન્યુઅસ હજી પણ છે. આમાં થોડા ઘણા સુધારા થયા છે, એ પણ આમાં આવી જશે. હવે એની કલમ 1 જોઈએ. કલમ 1 સામાન્ય રીતે શીર્ષક અને હદનું વર્ણન કરતું હોય કોઈ પણ કાયદાની. તે આખા ભારત સુધી વિસ્તૃત છે, એટલે કે ગમે તે રાજ્ય હોય ત્યાં કાયદો લાગુ પડશે. એવું નથી કે કોઈ સ્પેસિફિક રાજ્યમાં અથવા તો યુનિયન ટેરિટરી એટલે કે
કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ કાયદો લાગુ થશે નહીં, એવું નથી, આ આખા ભારતમાં લાગુ થશે. પછી કલમ 2 જોઈએ તો કે વિશિષ્ટ પગલાં લેવાની શક્તિ. હવે એક વસ્તુ યાદ રાખજો કે તમને આ એક્ટ બેઠો પૂછાવાનો નથી, એટલે તમારે આખો એક્ટ ગોખવાની જરૂર નથી. ખાલી સમજવા માટે આપણી માટે આ જરૂરી છે કે આ એક્ટ છે એ ખરેખર કામ શું કરે છે. હવે તે રાજ્ય સરકારોને વિશિષ્ટ રોગચાળાનો સામનો કરવા અને આ રોગચાળા ફેલાવતો અટકાવવા માટેના નિયમો ઘડવાની શક્તિ આપે છે. એટલે કે રાજ્ય સરકારને પાવર આપે છે, મોટાભાગે એમ કહી શકાય. કોણ આપે છે? તો કે આ એક્ટ. અને એના પછી જોઈએ તો કે આ રાજ્ય રેલવે અથવા અન્યથા મુસાફરી કરનાર વ્યક્તિઓની નિરીક્ષણ માટેના નિયમો લખી શકે છે, અથવા નિરીક્ષણ કરનાર અધિકારો દ્વારા ચેપ લાગેલા વ્યક્તિઓની અસ્થાયી રહેઠાણની સુવિધા પણ કરાવી શકે છે. એટલે કે અધિકારીઓ છે, ડૉક્ટરો છે, એ અથવા તો કોઈ હોસ્પિટલ છે અથવા તો રેલવે છે, એમાં કોઈ રેસ્ટ્રિક્શન લગાવી શકે છે. કોઈ રાજ્ય છે એ એની બસો બંધ કરી શકે છે, ત્યાં રેલવે આવવાની મનાઈ કરી શકે છે કે અમે રેલ નહીં આવવા દઈએ. અથવા તો હોસ્પિટલમાં અલગ એક આઇસોલેશન સેન્ટર બનાવવામાં છે. આપણે હાલ જોઈએ છે કે આઇસોલેટ કરવામાં આવે છે વ્યક્તિઓને, પછી વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે અલગ અલગ જગ્યાએ લઈ જઈને. એવું અત્યારે આપણા ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળે છે કે વ્યક્તિઓને બીજી જગ્યાએ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. આ વસ્તુ અત્યારે આ એકના લીધે જ શક્ય છે. બાકી તમને આમનું કોઈ લઈ જાય સરકારના કોઈ પણ કર્મચારી તો તમે સહન કરો, ના ભાઈ મને છોકરો લઈ જાય. પણ આ એકના હેઠળ સરકારી કર્મચારીઓને પાવર મળે છે કે અમુક પગલાઓ દેશની અથવા તો રાજ્યની અથવા તો શહેરની સુરક્ષા માટે લઈ શકે છે. હવે એની પછી જોઈએ તો કે એક્ટની કલમ 2A જે કેન્દ્ર સરકારને રોગચાળાના ફેલાવા રોકવા માટે પગલાં ભરવાની શક્તિ આપે છે. કેન્દ્ર સરકાર છે અલગ અલગ પગલાં ભરી શકશે. તમને ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે એ આ એક્ટના હેઠળ જ કહેવામાં આવ્યું છે. બાકી તમારી ઘરની બહાર નીકળવાની એ તમારી આઝાદી કહેવાય, એ છીનવી ના શકે સરકાર. પણ આ એક્ટના હેઠળ આવી પરિસ્થિતિમાં સરકાર આ પગલાં લઈ શકે છે. હવે આરોગ્ય એ રાજ્યનો વિષય છે, પરંતુ ધ એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 કલમ 2 દ્વારા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની સલાહ અને સૂચનો લાગુ કરી શકાય છે. આપણને ખબર છે કે રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સામયિક યાદી, આમ ત્રણેયના અલગ અલગ વિષયો છે. એમાં રાજ્ય યાદી છે એમાં આરોગ્યનો સમાવેશ થાય છે, પણ આ એક્ટના હેઠળ કેન્દ્ર સરકારને શક્તિઓ મળે છે, જેના લીધે કુટુંબ કલ્યાણ મંત્રાલય છે અથવા તો આરોગ્ય મંત્રાલય જે નિર્ણયો લે છે તે રાજ્ય સરકારોને લાગુ કરવા પડે છે. હવે એની પછી આપણે જોઈએ તો કે તે સરકારને કોઈપણ જગ્યા પર જતા અથવા આવતા કોઈપણ જહાજનું નિરીક્ષણ કરવાની અને દેશમાં મુસાફરી કરવા અથવા આવવા માગતા કોઈપણ વ્યક્તિની અટકાયત કરવાની શક્તિની મંજૂરી આપે છે. એટલે કે આપણને ખબર જ છે અત્યારે વિદેશથી આવતા લોકોને આપણે ચેકઅપ માટે ક્વોરન્ટાઇન કરવા પડે છે, અથવા તો અહીંથી બહાર જતા વ્યક્તિ છે જે પાછા આવે છે ફરીવાર એને પણ ચેકઅપ કરાવવું પડે છે. હવે તો આપણે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પણ ચેકઅપ કરાવવું પડે છે. આ બધી પરવાનગી આ એક્ટ હેઠળ જ મળે છે. એટલા માટે જ આ એક્ટ આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે કલમ 3 જોઈએ તો કે આજ્ઞા ભંગ બદલ દંડ. હવે કોઈ પણ કલમ અથવા તો કોઈ પણ કાયદો હોય ને એની આજ્ઞાના ભંગ બદલ દંડની પણ જોગવાઈ હોય. હવે અધિનિયમ હેઠળ કરવામાં આવેલા કોઈપણ નિયમન અથવા ઓર્ડરનું અનાદર કરવા બદલ દંડ ભારતીય દંડ સંહિતા 188 એટલે કે ભારતીય દંડ સંહિતાની કલમ 188 છે તેના મુજબ દંડ કરવામાં આવશે. કોઈ પણ જાહેર સેવક હોય તેને કોઈ ફરજિયાત આદેશ કર્યો હોય, હવે એ આદેશનું જ્યારે ઉલ્લંઘન થાય છે ત્યારે આ મુજબ પગલાં લેવામાં આવે છે. અને આ પગલાં છે એ પણ સરકાર દ્વારા જ લેવાય છે. સામાન્ય રીતે તમે ઘરની બહાર નીકળો તો તમારી ઉપર કોઈ કાયદો થાય? ના થાય. અત્યારે થાય. શું કામ થાય? કારણ કે આ એક્ટ લાગુ છે. હવે એના પછી છે કલમ નંબર 4 અમલ કરનારા અધિકારીઓને કાનૂની સુરક્ષા. હવે આપણે એટલી બધી શક્તિઓ આપી દીધી સરકારને અને કર્મચારીઓને કે તમે આ કરી શકશો, પણ આવું બધું કરે તો પબ્લિક તો સામે થાય ને. પબ્લિક સામે થાય ત્યારે કર્મચારીઓને એક સુરક્ષા આપવામાં આવે છે કે તમે આવા પગલાં લેશો તો તમારી સામે કોઈ હાઈકોર્ટમાં કે કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરી શકશે નહીં. એટલે કે આપણને ઘરે રહેવા માટે અત્યારે ફોર્સ કરવામાં આવ્યો છે. હવે તમે હાઈકોર્ટમાં જઈને અપીલ ના કરી શકો કે ના અમે ઘરે નહીં રહીએ, અમને ફલાણા ઓફિસરે કીધું કે તમે ઘરે રહો પણ અમે ઘરે નહીં રહીએ. આવું તમે અત્યારે હાઈકોર્ટમાં જઈને અપીલ ના કરી શકો, કારણ કે એને આ એક્ટ હેઠળ સુરક્ષા મળેલી છે ઓફિસરોને. હવે એની પછી જો કે આ એક્ટની જરૂર શા માટે પડી. 28 જાન્યુઆરી 1897ના રોજ મુંબઈ, એટલે કે ત્યારે બોમ્બે હતું. 1897માં તો શું હશે? બોમ્બે હશે. ત્યારે તત્કાલીન બોમ્બેમાં બ્યુબોનિક પ્લેગ ફાટી નીકળવાના સમયે રોગચાળો બિલ રજૂ કરવામાં આવ્યું હતું. એટલે કે ત્યારે એક પ્લેગ નીકળ્યો હતો બ્યુબોનિક. એ પ્લેગને કંટ્રોલ કરવા માટે આ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. અને એ એક્ટ છે એ હજી પણ કન્ટિન્યુ આપણા દેશમાં માનવામાં આવે છે. અને આ એક્ટ કોણે લાગુ કર્યો હતો? બ્રિટિશરોએ. હવે એની પછી આપણે જોઈએ
તો કે ભૂતકાળમાં અધિનિયમનો અમલ, એટલે કે ભૂતકાળમાં છે આ અધિનિયમ કેટલી જગ્યાએ ને ક્યારે ક્યારે લાગુ કરવામાં આવ્યો. તો અમુક ઉદાહરણ છે આપણે જોવા પડશે અને યાદ પણ રાખવા પડશે, કારણ કે આપણી માટે એ ઉપયોગી છે. 2009માં પુણેમાં સ્વાઇન ફ્લૂના પ્રકોપને પહોંચી વળવા માટે કલમ 2 શક્તિનો ઉપયોગ શહેરની નાગરિક હોસ્પિટલોમાં સ્ક્રીનિંગ કેન્દ્રો ખોલવા માટે કરવામાં આવ્યો હતો અને સ્વાઇન ફ્લૂને એક નોંધપાત્ર રોગ જાહેર કરવામાં આવ્યો હતો. હવે 2009માં શું થયું હતું કે પુણેમાં સ્વાઇન ફ્લૂ ફેલાણો હતો, ત્યારે અમુક હોસ્પિટલો છે એની પાસે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની અમુક જે સુવિધાઓ છે એ ફરજિયાત કરવામાં આવી હતી. હવે ગવર્મેન્ટ હોસ્પિટલો તો સામાન્ય વાત છે, એ તો થઈ જાય, પણ જે પ્રાઇવેટ હોસ્પિટલ છે એની પાસે ફરજિયાતપણે આ એક્ટ હેઠળ આ કાયદો લાગુ પડાવીને કામ કરાવી શકાય છે. હવે એની પછી ચંદીગઢમાં મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે કામ કરવા માટે 2015માં આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો અને કલેક્શન અધિકારીઓએ અપરાધીઓને 500 રૂપિયાના ચલાણ આપવાની સૂચના આપવામાં આવી હતી. એટલે કે ચંદીગઢમાં જ્યારે 2015માં મેલેરિયા અને ડેન્ગ્યુ થયો હતો ત્યારે પણ આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. હવે 2018માં વડોદરા જિલ્લાના કલેક્ટરે આ એક્ટ હેઠળ જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં 11 વ્યક્તિઓએ એક રોગની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ખેડકરમસિયા ગામને કોલેરા અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું અને આ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો, જેથી થોડા રેસ્ટ્રિક્શન લગાવી શકાય. હવે આ એક્ટ આપણે સમજી લીધા. હવે આની પછી આપણે ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જોવાના છીએ. આની પહેલાંના લેક્ચર પણ તમને મળી જશે ઉપર આઈ બટનમાં, અને નીચે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. થેન્ક યુ.